હવે આગળ વાત કરીએ તો હાલોલ તાલુકાના યાત્રાધામ તાજપુરા નારાયણધામ પરમ પૂજ્ય સ્વામી તદુપાનંદજી પધાર્યા। હાલોલ તાલુકાના યાત્રાધામ તાજપુરા ખાતે પરમ પૂજ્ય બ્રહ્મલીન નારાયણ બાપુના આશીર્વાદ રૂપ સૂત્ર સૌનું કલ્યાણ કરો દયારૂપ પ્રભુ ને આધારરૂપ બનાવી સમર્પિત સેવા આપી રહેલા નારાયણ આરોગ્ય ધામ તથા નારાયણ આંખ હોસ્પિટલની નિઃશુલ્ક સેવાઓ ગુજરાત સહિત ભારતભરના સજ્જનો, અનાથ અને જરૂરિયાતમંદ લોકોને જીવન દર્શક આશીર્વાદ રૂપ સાબિત થઈ છે। આ સમર્પિત કાર્યની સાક્ષી બની આજે પરમ પૂજનીય વેદાંત દર્શનના મહાન નિર્લેપી સંત ત્રદુપાનંદજી મહારાજ સ્વયં તાજપુરા પધાર્યા। તેઓ સાથે સંત વૃદ્ધ સ્વામી તન્મયાનંદજી સ્વામી અભયાનંદજી તથા સ્વામી નિખિલાત્માનંદજી પધાર્યા હતા। પૂજ્ય સ્વામી ત્રદુપાનંદજીએ જણાવ્યું કે મારો પરમ વંદનીય નારાયણ બાપુ સાથે વર્ષો છે। તેઓ અઠવાડિયામાં માત્ર એક વખત દર્શન આપતા અને બાકી સમયમાં મૌન ધારણ કરતા તે આત્મસ્થિત મહાપુરુષ હતા। આ અવસરે તાજપુરા ધામના મુખ્ય ટ્રસ્ટી રાજેશભાઈ રાજગોર તથા જયંતિભાઈ પંચાલે સર્વ સત્તા મંડળ આદરણીય મૃદુલાબેન તથા વોકમેન ઓફ ઇન્ડિયા ડૉક્ટર રાજુ એમ ઠક્કરનું પણ હાર્દિક સ્વાગત કરી પુષ્પોત્સવ અને શાલ ઉડાડી ભાવસભર સન્માન કર્યું। કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ।